શહેરના વેમાલી વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ સામે સર્જાયો ગમખ્વાર અકસ્માત. શહેરના વેમાલી વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટ સામે સર્જાયો ગમખ્વાર અકસ્માત. પાર્ટી પ્લોટ સામે જ થાર જીપના ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ નિપજ્યું કરુણ મોત. બાઇક પાછળ બેસેલ અન્ય ઇસમને ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં ખસેડાયો. ખાનગી પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગની વ્યવસ્થા નહીં હોય વાહનો જાહેર રોડ પર કરાયા હતા પાર્ક. સ્થાનિક લોકોએ પાર્ટી પ્લોટની પાર્કિંગ વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ. સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વારંવાર આ વિસ્તારમાં સર્જાય છે અકસ્માત. તાજેતરમાં જ વેમાલી ગામના વિસ્તારને પાલિકાએ પોતાની હદમાં કર્યો છે સમાવેશ. દિલેશભાઈ, તમે પૂર્વ સરપંચ છો વેમાલી ગામના. હવે અત્યારે એક અકસ્માત સર્જાયો છે, શું કહેશો? ડુમાડ ચોકડીથી લઈ અને સમા તળાવ સુધી આ લોકોએ કોઈ પણ પ્રકારના સ્પીડ બ્રેકરો મૂકેલા નથી. વારંવારની રજૂઆતો છતાં છેલ્લા 4.5 વર્ષથી 5.5 વર્ષથી અમે લોકો લડત ચલાવી રહ્યા છે, પણ તંત્ર અમારી વાતને સાંભળતું નથી અને રોજે રોજ એક્સિડન્ટો તો થાય છે. અને સાંસદની પણ તમે વાત કરી. પૂર્વ સાંસદ એમની સાઈડ પર જવા માટે ઝટ અને હટ કરી અને આ જગ્યા ઉપર કટ મુકાવડાયો. અમારી માંગણી હતી કે જ્યાં જ્યાં કટ મૂક્યા છે તેને એની બંને સાઈડ ઉપર તમે 5-5 મીટર કરો. કેટલી વાર રજૂઆત કરવાની? અનેકો વખત રજૂઆત કરવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને વડોદરા કોર્પોરેશનનું તંત્ર અમને ખો આપે છે અને જે પરિસ્થિતિ ચાલે છે પીક અવર્સની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં આ તમે ડમ્પરિયા જતા જોઈ શકો છો. મોટા વ્હીકલ્સ આવે છે, એક્સપ્રેસ હાઈવે પરથી આવનારી ગાડીઓ ફૂલ સ્પીડે આવે છે અને અકસ્માત સર્જાય છે. કયા સમયે અકસ્માત સર્જાય? આ અકસ્માત સવારમાં મોર્નિંગમાં થાય છે અને સાંજે પીક અવર્સમાં થાય છે. 8:30ની આજુબાજુ આ એક્સિડન્ટ થયું અને જોતજોતામાં વિસ્તારની બધી પબ્લિક ભેગી થઈ ગઈ. ખૂબ મોટો ટ્રાફિક જામ થયો. ત્યારે અહીં આગળ પોલીસ આવે છે અને ટ્રાફિકને થોડું હળવું કરાવડાવે છે. અત્યારે પણ વ્યક્તિ અહીં આગળ મરણ થઈને પડેલા છે. અકસ્માત સર્જાયો છે અહીંયા વેમાલી રોડ પર, શું કહેવાનું? આ એટલી ગંભીર સમસ્યા છે વેમાલી વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3, જેમાં 4 કોર્પોરેટ ભાજપના, આ બાજુ 4 કોર્પોરેટ ભાજપના, પણ ચારેયમાંથી કોઈ મરદનો ભયડો નથી કે અહીંયા ગાડી બમ્પર મુકાવે અને ભૂતિયા આ પાર્ટી પ્લોટો ચાલી રહ્યા છે એને બંધ કરાવે. 8 કોર્પોરેટર, એક ધારાસભ્ય, સાંસદ સભ્ય, આવો તમારી તાકાત હોય તો અહીંયા બંધ કરાવો. શું બનાવ બન્યો છે અત્યારે હિટ એન્ડ રનનો કેસ થયો છે. આ ગરીબ ઘરનો છોકરો છે એ મૃત પામ્યો છે. હવે એના છોકરા હશે એનું શું? એટલે આ ભૂતિયા કનેક્ટ, આ જેટલા બી ભૂતિયા પાર્ટી પ્લોટ છે એ તાત્કાલિક ધોરણે સીલ મારવા જોઈએ. અહીંયા ગાડી જેટલી બી પબ્લિક રહે છે આજુબાજુ, ત્યાં ગાડી દરેક 4 રસ્તા પર બમ્પરો મૂકવા જોઈએ અને અમુક અંતરે 100 મીટરે 200 મીટરે બીજા નાના બમ્પર મૂકવા જોઈએ, જમ્પર બમ્પરો મૂકવા જોઈએ, જેથી કરીને અહીંના નાના ભૂલકાઓ બી ટ્યુશન જાય તો એમના ઘરવાળાને ટેન્શન ના રહે કે ભાઈ ગાડીઓ ધીરે ધીરે જ આવશે. કારણ કે આ તો આ હાઈવે કહેવાય એક જાતનો. ટાઉન પ્લાનિંગ પર તમે આક્ષેપ કરી છો કે ટાઉન પ્લાનિંગ અને અધિકારીઓ મિલી ભગત જ છે. જો તાકાત હોય ટાઉન પ્લાનિંગની અને મ્યુનિસિપલ કમિશનરની તો કાલે જ આ 5 જે વિસ્તારમાં આટલા 5 પાર્ટી પ્લોટો છે એ સીલ મારીને બતાવે તો હું માની જઈશ આ કમિશનરને. અને કાલે જ થવું જોઈએ. અને 4 ને 4 8 કોર્પોરેટરને હજુ કહું છું કે 4 એ 4 આ પાર્ટી પ્લોટ છે એ સીલ મારવા જોઈએ. Subscribe now and press the bell icon. Never miss an update.